સુરત ગ્રામ્ય એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માંડવી કિમ રોડ પરથી મેડા ગેંગના 9 આરોપીઓને ઝડપી પાડી ₹26 લાખથી વધુની કિંમતની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદીના ઘરે છેલ્લા 3 મહિનાથી મજૂરી કરતો વિનોદ વસાવા જ ટીપર બન્યો હતો। તેણે ઘરની માહિતી, કબાટની ચાવી અને પરિવારની હિલચાલ અંગેની વિગતો આ ગેંગને આપી હતી, જેના આધારે ચોરીને અંજામ આપવામાં આવ્યો। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, સોનાના દાગીના, 10 મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલી ઇકો કાર સહિત ₹12 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, ઘરફોડ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં તરકેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉસ્કેર ગામ ખાતે 26 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી થયેલ હોય, જે ચોરી ડિટેક્ટ કરવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ વર્કઆઉટ હાથ ધરે। જે દરમિયાન મળેલ બાતમીના આધારે માંડવીથી કિમ તરફ આવતી ઇકો કારને રસ્તામાં કોર્ડન કરીને રોકવામાં આવેલ, જે ગાડીમાંથી કુલ 8 ઇસમો પકડાયેલ અને તેઓની અંગ ઝડપી તથા ગાડીની ઝડપી કરતા રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણાઓ મળી આવેલ। ઝડપાયેલ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત આપેલ અને આ ગુનો કેવી રીતે આશરેલ જે અંગે વધુ પૂછપરછ કરતા આમાં ઝડપાયેલ આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવાનાઓએ સદર આરોપીઓને ટીપ આપી। ટીપ આપનાર આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા, જે ફરિયાદીના ખેતરમાં છેલ્લા 3 માસથી કામ કરતા હતા અને ફરિયાદીના ઘરે અવારનવાર આવવા જવાનું થતું હોવાથી તેઓને જાણવા મળેલ કે ફરિયાદીના ઘરે ફરિયાદી તથા તેના પત્ની બંને એકલા જ રહે છે તથા ખેતીની આવક પણ સારી છે, જેથી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા કિંમતી વસ્તુને રૂપિયા વધુ મળે એવી શક્યતા છે, જેના આધારે તેમણે દાહોદ અને પંચમહાલના આરોપીઓ